ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં તમને પ્રોફેસર ડી કે પટેલ સર દ્વારા ડિટેલ એનર્જી રિપોર્ટ ડેટા શીટ વિશે માહિતી આપવામાં આવી હતી કે એનર્જી ઓડિટની ડેટા શીટ કેવી રીતે તમે બનાવી શકો છો અથવા તો કેવી હોય છે. ક્લિયર? જેનું ચાર્ટ તમને એ લેક્ચરમાં જોવા મળ્યો હતો. આજનો આપણો જે ટોપિક છે એ સુધારાના પગલાં, રિમિડિયલ મેજર્સ. ક્લિયર? એનર્જી ઓડિટમાં વિસ્તૃત એનર્જી ઓડિટ થઈ ગયા બાદ જે બી સૂચનો આવે છે એને અમલ કરવામાં આવે છે અને પ્લાન્ટની જરૂરિયાત મુજબ અને સાઇઝ પ્રમાણે તેમાં સુધારાના પગલાં લેવામાં આવે છે, જેની માહિતી આજે આપણે લઈશું. તો જે નીચે પ્રમાણે છે. રિમિડિયલ મેજર્સ. ફર્સ્ટ વન ઇઝ ક્લાસ એ. ક્લિયર? ઇલેક્ટ્રિકલ એનર્જી બચાવવાની પ્રાથમિક તકો. ધ પ્રાઇમરી સ્ટેપ્સ ફોર સેવ ધ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી સેવ કરવા માટે પહેલાં કયા કયા નેસેસરી સ્ટેપ લેવા જોઈએ? જેમાંનું પહેલું છે કીપ ઓફ ધ અનનેસેસરી ઇક્વિપમેન્ટ લાઇક હીટર, એસી, ટીવી, કે જેની આપણે જે ઇક્વિપમેન્ટની જરૂરિયાત નથી એવા ઇક્વિપમેન્ટને આપણે સ્વિચ ઓફ રાખવા જોઈએ, બંધ રાખવા જોઈએ. ક્લિયર? જરૂર ના હોય તો તમને બંધ રાખવા જોઈએ. જેમાં આપણે ટીવી છે, એસી છે, હીટર છે, રેફ્રિજરેટર આવે છે. ક્લિયર? આ દરેકે દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને જો જરૂરિયાત ના હોય તો એને બંધ રાખવામાં આવે છે, બંધ રાખવા જોઈએ. યુઝ એનર્જી એફિશિયન્ટ બલ્બ લાઇક એલઈડી. ઓછી એફિશિયન્સીવાળા લાઇટનિંગ બલ્બના સ્થાને, ક્લિયર, જે બી ઓછી એફિશિયન્સીવાળા સોડિયમ લેમ્પ છે એની જગ્યાએ આપણે એનર્જી એફિશિયન્ટ બલ્બ એટલે કે એલઈડીનો મેજર ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર? જેમાં પાવર કન્ઝમ્પશન ઓછું થાય છે. કુલ વપરાશ ઘટાડવો જોઈએ. જે બી એનર્જીનો જે બી ટોટલ વપરાશ છે એને રિડ્યુસ કરવો જોઈએ. હીટ લોસીસ જે થાય છે, થર્મલ લોસીસ જે થાય છે, તો એ લોસીસ ઘટાડવા માટે પ્રોપર ઇન્સ્યુલેશન, ક્લિયર, ઇન્સ્યુલેશન પ્રોપર લગાડવું જોઈએ જેથી કરીને હીટ લોસીસ પ્રમાણમાં ઓછા થાય. મોટી જે મોટરો છે તો મોટરોને જે ચાલુ કરવાનો જે સમય છે એ સમયમાં ફેરફાર કરીને પીક ડિમાન્ડ ઘટાડવી જોઈએ અથવા તો પીક લોડ વખતે જે બિનજરૂરી બીજો જે લોડ હોય એ લોડને બંધ કર્યા પછી જ મોટરને ચાલુ કરવી જોઈએ. પીક લોડ એટલે કે વધારાની જે ડિમાન્ડ છે તો ડિમાન્ડને પહોંચી વળવા માટે જે બી આપણી મોટર્સ વધારે રેટિંગ્સવાળી જે મોટર છે એ ચાલુ કરતા સમયે જે બીજો અનનેસેસરી જે લોડ છે એને સ્વિચ ઓફ કરવું જોઈએ અથવા તો બંધ રાખવું જોઈએ. આ આપણી છે ક્લાસ એ, જેમાં ઇલેક્ટ્રિકલ એનર્જી બચાવવાની પ્રાથમિક તકો, પ્રાઇમરી સ્ટેપ્સ ફોર સેવ ઇલેક્ટ્રિસિટી, તમે કેવી રીતે બચાવી શકો છો તે આપણે જોયું. બીજું છે ક્લાસ બી, ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રિકલ ઇશ્યુ. ક્લિયર? એનર્જી કન્ઝર્વેશન. ક્લિયર? ઇશ્યુ ઇટ મીન્સ એનર્જી કન્ઝર્વેશન. તો વચગાળા, ઇન્ટરમીડિયેટ એટલે કે વચગાળા. પહેલું જે પ્રાઇમરી, બીજું છે વચગાળાની ઇલેક્ટ્રિકલ એનર્જીની સંચયની જે તકો છે એ. ઇશ્યુ ઇટ મીન્સ એનર્જી કન્ઝર્વેશન. ઇન્ટરમીડિયેટ અથવા તો વચગાળાના સમયમાં તમે ઇલેક્ટ્રિકલ એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકો છો તે આપણે જોવાનું છે. યુઝ ઓટોમેટિક કંટ્રોલ ટુ સ્વિચ ઓપરેટ ધ લોડ. જે બી લોડ છે, ક્લિયર, લોડમાં દરેકે દરેક એપ્લાયન્સીસ આવે છે, ઇક્વિપમેન્ટ આવે છે, તો એને ચાલુ બંધ કરવા માટેનું કંટ્રોલ જે છે ઓટોમેટિક હોવું જોઈએ. ક્લિયર? વેન ઇટ ઇઝ નેસેસરી ઇટ ઇઝ ઓન, વેન ઇટ ઇઝ અનનેસેસરી, જ્યારે આપણે એની જરૂરિયાત ના હોય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય જેથી કરીને એનર્જીનું આપણે સેવિંગ કરી શકીએ. ઇટ મીન્સ કે જે બી લોડનું જે ઓપરેશન થઈ રહ્યું છે ટોટલી ઓટોમેટિક હોવું જોઈએ. ત્યારબાદ ચેન્જીસ ઇન ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ. જે બી એનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે એ મેન્ટેનન્સ અને ઓપરેશનમાં સુધારણા લાવવા જોઈએ. થર્ડ વન જે છે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે અથવા તો પછી મહત્તમ કેવીએ ડિમાન્ડ ચાર્જીસ ઘટાડવા માટે કેપેસિટર લગાવવો જોઈએ. ક્લિયર? કેપેસિટરનું મેઇન ફંક્શન શું છે? તો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરે છે. ક્લિયર? તો પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે મહત્તમ કેવીએ જે ડિમાન્ડ છે,
કિલોવોટ એમ્પિયરની જે ડિમાન્ડ છે અથવા તો એના જે ચાર્જિસ છે રિડ્યુસ કરવા માટે કેપેસિટર લગાવવા જોઈએ. બિનજરૂરી જે મશીન હોય એનું ઓપરેશન ઘટાડવું જોઈએ. ક્લિયર? જેનો ઉપયોગ થઈને બિનજરૂરી હોય, અનનેસેસરી હોય એવા દરેક મશીનનો ઉપયોગ પ્રમાણમાં ઘટાડવો જોઈએ. ઇલેક્ટ્રિકલ લોસીસ ઘટાડવા જોઈએ. તો ધીઝ આર ધી ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રિકલ ઇસ્યુ ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન. ક્લાસ સી છે ડિટેલ એનર્જી સંચયની તકો, મીન્સ કે ડિટેલ ઇલેક્ટ્રિકલ ઇસ્યુઓ, જેમાં આપણે આવે છે રીયુઝ એન્ડ રિસાયકલ, કે જે મટીરિયલનો આપણે રીયુઝ કરી શકતા હોય તો એવા મટીરિયલનો આપણે યુઝ કરવો જોઈએ. ક્લિયર? અથવા તો એ એનર્જીનો રીયુઝ કરવું જોઈએ. રિસાયકલ તો જે આપણે થર્મલ પાવર પ્લાન્ટની જે હતી કે જેમાં જે બી સ્ટીમ પ્રોડ્યુસ થતી હતી ટર્બાઇનમાંથી નીકળતી હતી એ સ્ટીમનો આપણે રીયુઝ કરતા હતા, જેનું અગેન આપણે કન્ડિશનર દ્વારા વોટરમાં રૂપાંતરિત કરતા હતા અને એની જ વોટરને પાછું રિસાયકલ પ્રોસેસ દ્વારા મીન્સ કે ક્યાં લઈ જતા હતા બોઇલરમાં, અને બોઇલરમાં અગેન એ જ પાણીનું સમા રૂપાંતર થતું સ્ટીમમાં. મીન્સ કે આખી જે પ્રોસેસ હતી કેવી હતી? રિસાયકલ હતી. સ્ટીમનો આપણે શું કર્યું? રીયુઝ કર્યો હતો, ફરીવાર એનો ઉપયોગ કર્યો હતો. ક્લિયર? બીજું જે છે નોન કન્વેન્શિયલ એનર્જી સ્ત્રોતનો મેક્સિમમ યુઝ કર્યો. નોન કન્વેન્શિયલ એનર્જી સોર્સ ઇટ મીન્સ બિન પરંપરાગત સ્ત્રોત, રિન્યુએબલ સોર્સ. ક્લિયર? સૌર ઉર્જા છે, વિન્ડ એનર્જી છે, બાયોમાસ છે. ક્લિયર? ધીઝ આર ધી નોન કન્વેન્શિયલ એનર્જી સ્ત્રોત ઓર રિન્યુએબલ સોર્સ કે જેને હજી આપણને ફરીવાર મળી રહે છે, તો એવા એનર્જી સ્ત્રોતનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. થર્ડ વન છે લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરવો, વધારે એફિશિયન્સીવાળા સાધનોનો યુઝ કરવો, અને જે પ્રમાણે કે સાદા મેન્યુઅલ અને મેન્યુઅલ મીન્સ કે કોઈ વ્યક્તિ દ્વારા કંટ્રોલ થતું હોય એવી જગ્યાએ ઇલેક્ટ્રિકલ પ્લાન્ટમાં ઓટોમેટિક કંટ્રોલ મીન્સ કે કમ્પ્યુટર બેઝ કંટ્રોલ થઈ શકે એ રીતે એનર્જી એફિશિયન્ટ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. કમ્પ્યુટરથી જે કંટ્રોલ કરી શકાતા હોય એવા સાધનોનો મેક્સિમમ તમે ઉપયોગ કરો, જે મેન્યુઅલી અથવા તો પછી કોઈ સેમી મેન્યુઅલ અથવા તો મેન્યુઅલ કંટ્રોલ થતા હોય એવા ઇક્વિપમેન્ટની જગ્યાએ તમે ઓટો કંટ્રોલ અથવા તો કમ્પ્યુટર બેઝ કંટ્રોલ થઈ શકતો તો એવા સાધનોનો તમે ઉપયોગ કરો, જેથી કરીને જેટલા બી લોસીસ છે અથવા તો ઘટાડી શકાય છે અને એની એફિશિયન્સી જે છે કોઈ બી ઇક્વિપમેન્ટની આપણે વધારી શકીએ છીએ. ક્લિયર? તો આ થયા રિમિડિયલ્સ મેઝર. તમને એક્ઝામમાં પૂછાય છે કે સુધારાના પગલાં જણાવો, જે આઈ થિંક 2015માં જીટીયુની જે એક્ઝામ છે એમાં 2015માં ડિસેમ્બર 2015માં પૂછાઈ ગયેલો છે કે રિમિડિયલ્સ મેજર એનર્જી ઓડિટના વિસ્તૃત એનર્જી ઓડિટના સૂચનો બાદ એમાં કયા પ્રકારના સુધારાના પગલાં લેવા જોઈએ તો એ જણાવો. તો 3 પ્રકારના છે, ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી. ઇલેક્ટ્રિકલ એનર્જી બચાવવાની પ્રાથમિક તકો, વચગાળાની, અને ત્રીજું છે વિસ્તૃત એનર્જી ઓડિટ. ક્લિયર? એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે આપણો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું એનર્જી ઓડિટ કરવાની રીત. પ્રોસિજર ટુ કેરી આઉટ ધી એનર્જી ઓડિટ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. તો પહેલાં તો એનર્જી ઓડિટ તમારે બનાવવી હોય તો એનર્જી ઓડિટ બનાવતા પહેલાં તમારી પાસે કઈ વસ્તુ હોવી જોઈએ. તો પહેલી વસ્તુ છે કે જે બી ઇક્વિપમેન્ટ છે અથવા તો પ્લાન્ટ છે એની પ્રોપર તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ. ક્લિયર? દિવસના કેટલા દિવસ દરમિયાન કેટલા કલાકે ઉપયોગમાં લેવાય છે એની જાણકારી હોવી જોઈએ. કેટલો એનર્જી વપરાશ થઈ રહ્યો છે, ઇટ મીન્સ કે યુનિટ, કેટલા યુનિટ યુઝ થાય છે, કેટલા યુનિટ વપરાય છે. ક્લિયર? તો મીન્સ એનર્જી વપરાશ કેટલો થઈ રહ્યો છે એની તમારી પાસે જાણકારી હોવી જોઈએ. અગાઉના ડેટા તમારી પાસે હોવા જોઈએ. ક્લિયર? તો આ દરેક સૂચનો છે એનું આર્થિક વિશ્લેષણ કરવાનું, એનાલિસિસ કરવાનું, આના ઉપરથી તમે એક ઓડિટ રિપોર્ટ અથવા તો ડેટા શીટ તમે તૈયાર કરી શકો છો. જેમાંનું એક આપણે પહેલાં લઈએ છીએ પ્રોસિજર ટુ કેરી આઉટ ધ એનર્જી ઓડિટ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં એનર્જી ઓડિટ કેરી આઉટ કરવા માટે કયા પ્રકારની પ્રોસિજર હોય છે એ જ પ્રમાણે આપણે જોવાનું છે. સિંગલ ફેઝ ઓર થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર માટે અહીંયા આપણે જોઈએ છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર માટે, જે તમારી જીટીયુની એક્ઝામમાં નવેમ્બર 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો પહેલું જે મુદ્દો લેવાનો છે શું છે? ચેક ધી એનર્જી યુઝ બાય ધ મોટર. મોટર દ્વારા કેટલી એનર્જી યુઝ થાય છે એ તમારે ચેક કરવાની છે, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ છે વી કેન ગેટ ધ ડેટા ફોર પ્રિલિમિનરી એનર્જી ઓડિટ ફોર ધ મોટર ફ્રોમ ધ પ્લેટ વિચ ઇઝ ફિક્સ ઓન ધી મોટર.
કોઈ બી મોટર લાવો છો ક્લિયર, તો મોટર ઉપર નેમ પ્લેટ લગાવેલી હોય છે, તો નેમ પ્લેટ ઉપરથી તમને કેટલો ડેટા મળે છે, મીન્સ કે પ્રાથમિક ડેટા તમને મળી રહે છે. પ્રાથમિક ડેટામાં કઈ કઈ વસ્તુ આવે છે, તો લાઈક આઉટપુટ, કે કેટલા હોર્સ પાવરની મોટર છે અથવા તો કેટલું આઉટપુટ આપણને એ મોટર દ્વારા મળે છે, હોર્સ પાવરમાં હશે. બીજું છે વોલ્ટેજ, ક્લિયર, કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ થાય છે, મેક્સિમમ કેટલો વોલ્ટેજ છે. ત્રીજું છે કરંટ. ચોથું છે ફ્રીક્વન્સી, જે ઓલમોસ્ટ 50 હર્ટ્ઝ હશે. ધેન વાઇન્ડિંગ, તો એ મોટરમાં જે વાઇન્ડિંગ યુઝ કરેલી છે એ કઈ છે, સ્ટાર ડેલ્ટા છે, ડેલ્ટા સ્ટાર છે, એ પણ તમે નેમ પ્લેટ ઉપરથી જોઈ શકો છો. ત્યારબાદ ફેઝ, એ સિંગલ ફેઝ મોટર છે ઓર 3 ફેઝ મોટર છે, તેની જાણકારી પણ તમને નેમ પ્લેટ ઉપરથી મળી રહે છે. આ પ્રિલિમિનરી ડેટા છે, ક્લિયર, જેમાં નેમ પ્લેટ ઉપરથી તમને આટલી પ્રાથમિક જાણકારી મળી રહે છે. તો પહેલું જે મુદ્દો હતો કયો હતો કે કેટલી એનર્જી યુઝ કરે છે મોટર, એ તમે ચકાસવી જોઈએ. બીજો છે કે જો તમે એની નેમ પ્લેટ વાંચી હોય તો તમને એના ઉપરથી પ્રાથમિક ડેટા, ઓડિટ માટેનો જે પ્રાથમિક ડેટા છે એ તમને તેના ઉપરથી મળી રહે છે, જેમાં આઉટપુટ, વોલ્ટેજ આવી ગયા, ફ્રીક્વન્સી આવી ગઈ, કરંટ, વાઇન્ડિંગ, ફેઝ, ક્લિયર. થર્ડ વન છે ફોર ગેટિંગ ધી પ્રાઇમરી ઇન્ફોર્મેશન, ચેક ધ મોટર ઇન અ રનિંગ કન્ડિશન. જો તમારે કોઈપણ પ્રકારની પ્રાથમિક ઇન્ફોર્મેશન અથવા તો પ્રાથમિક માહિતી મેળવવી હોય તો તે મશીનની અથવા તો મોટરની ચાલુ કન્ડિશન દરમિયાન મળી રહે છે. અથવા તો ચાલુ કન્ડિશન દરમિયાન જો તમે એનું અવલોકન કરો તો તમને એક પ્રાથમિક ઇન્ફોર્મેશન મળી રહે છે, જેમાં ડ્રાઇવનો પ્રકાર, ટાઈપ્સ ઓફ ડ્રાઇવ કયા પ્રકારની છે, એસી ડ્રાઇવ છે, ડીસી ડ્રાઇવ છે, ક્લિયર, વીએફડી ડ્રાઇવ છે, તો એ ડ્રાઇવનો પ્રકાર તમને એના પરથી મળી રહેશે. ત્યાર પછી મોટરની જે ફાઉન્ડેશન, મોટરને તમે જે તે જગ્યાએ ઇન્સ્ટોલ કરી રહ્યો છો તો તેની કન્ડિશન કેવી છે, કોઈ બી જગ્યાએથી લૂઝ નથી અથવા તો ફાઉન્ડેશન કોઈ બી જગ્યાએ તૂટી ગયું નથી, તેની બી જાણકારી તમને મળી રહે છે. જ્યારે ચાલુ કન્ડિશનમાં હોય તો એનું વાઇબ્રેશન આવે છે, ક્લિયર, વાઇબ્રેશન આવે ઇટ મીન્સ કે જે ફાઉન્ડેશન છે અને જે જગ્યાએથી ફિક્સ કરેલી છે એ ફિક્સમાં કોઈ બી જગ્યાએ નટ બોલ્ટ્સ અથવા તો સ્ક્રૂ હશે કેવા થઈ ગયા, લૂઝ થઈ ગયો, તો તેની જાણકારી તમને મળી રહે છે. થર્ડ વન છે એન્ક્લોઝ એન્ડ કપલિંગ, ક્લિયર. ત્યાર પછી છે મોટરની સાઇઝ, ક્લિયર. તો ધીઝ આર ધી પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન છે, કયા પ્રકારની ડ્રાઇવ્સ એમાં જોડાયેલી છે, તમારી મોટર સાથે કયા પ્રકારની ડ્રાઇવ્સ જોડાયેલી છે, મશીનની પોઝિશન કેવી છે, મીન્સ કે એની ફાઉન્ડેશન ઉપરની ફાઉન્ડેશન પર જે જગ્યાએ તમે ઇન્સ્ટોલ કર્યું છે એની પરિસ્થિતિ, કપલિંગ અથવા તો એન્ક્લોઝર, ક્લિયર, એ કેવા છે, સાઇઝ ઓફ મોટર, મોટરની સાઇઝ કેવી છે, તો એ તમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે બી છે એ એની રનિંગ કન્ડિશન મારફતે જોવા મળી શકે છે. ત્યાર પછી છે એનાલિસિસ ઓફ એનર્જી યુસેજ, જે બી એનર્જી વપરાય છે તેનું એક વિસ્તૃત એનાલિસિસ કરું કે કયા પોર્શનમાં સૌથી વધારે એનર્જી યુઝ થઈ રહી છે અથવા તો ઉપયોગમાં લેવાઈ રહી છે. એનું દરેકે દરેક જે બી ઇક્વિપમેન્ટ છે તો એ દરેકે દરેક પેરામીટરને ધ્યાનમાં લખીને એનું પૃથ્થકરણ કરવું અથવા તો વિશ્લેષણ કરવું, એનાલિસિસ કરવું કે કયા પોર્શનમાં સૌથી વધારે એનર્જી ઉપયોગમાં લેવાઈ રહી છે. પ્રિપેર ડિટેલ્ડ એનર્જી ઓડિટ રિપોર્ટ, કમ્પેર ડિટેલ એનર્જી ઓડિટ રિપોર્ટ વિથ પાસ્ટ ઓડિટ રિપોર્ટ, ક્લિયર. એનર્જી યુસેજનું એક એનાલિસિસ કરવાનું, ત્યાર પછી એક એનર્જી ઓડિટ રિપોર્ટ બનાવવાનું, જેને આપણે પાસ્ટના એનર્જી ઓડિટ રિપોર્ટ સાથે શું કરવાનું છે, કમ્પેર કરવાનું છે, સરખાવવાનું છે, ક્લિયર. જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ પોર્શનમાં સૌથી વધારે એનર્જી યુઝ વધારે થઈ જાય અથવા તો એનર્જીનો વપરાશ વધારે થઈ રહ્યો છે, ક્લિયર. ઓડિટ રિપોર્ટ કર્યા પછી, ઓડિટ રિપોર્ટ તૈયાર થાય ત્યાર પછી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે કે એક્શન પ્લાન એટલે કે કયા જે પોર્શનમાં એનર્જી વપરાશ વધારે થઈ રહ્યો હોય તો એ કયા પગલાં લેવાથી એ એનર્જી વપરાશને આપણે ઓછો કરી શકીએ છીએ, ક્લિયર. એ બધી જ વસ્તુ શેમાં આવે છે, એક્શન પ્લાનમાં. તો એક્શન પ્લાન ફ્રોમ ઇન્ફોર્મેશન એન્ડ ઇકોનોમિકલી એનાલિસિસ, જે બી આપણે એનાલિસિસ કર્યું છે, ક્લિયર, એ એનાલિસિસના આધારે અથવા તો એ માહિતી ભેગી કરીને એના બેઝ ઉપર એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જે આપણને જેની ચકાસણી આપણે આર્થિક રીતે, ઇકોનોમિકલી ઇટ મીન્સ કે આર્થિક રીતે પણ ચકાસવામાં આવે છે કે ઇકોનોમિકલી બી આપણને કોઈ એમાં લોસીસ થતા નથી કે થાય છે, એની જાણકારી આપણને ઇકોનોમિકલી ઇન્ફોર્મેશન દ્વારા પણ
મળી રહેશે. ઇટ મીન્સ કે એનું બી વિશ્લેષણ કરવામાં આવે છે. પ્રિપેર મેન્ટેનન્સ શેડ્યુલ. એક્શન પ્લાન તૈયાર થઈ ગયા પછી આપણે એક મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરવું પડે. મેન્ટેનન્સ શેડ્યુલમાં પ્રિવેન્ટિવ હોઈ શકે છે, પ્રિડિક્ટિવ હોઈ શકે છે અને બ્રેકડાઉન હોઈ શકે. પ્રિવેન્ટિવ ઇટ મીન્સ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઇટ મીન્સ કે એ પ્રકારનું મેન્ટેનન્સ કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો સાધન છે તમારું છે, ઇક્વિપમેન્ટ છે, એમાં ફોલ્ટ થયા પહેલાં જો તમે મેન્ટેનન્સ કરો છો તો ઇટ મીન્સ ઇટ્સ અ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિડિક્ટિવ ઇટ મીન્સ કે એની વર્કિંગ કન્ડિશન, કોઈ બી ઇક્વિપમેન્ટની આપણે વર્કિંગ કન્ડિશન જોયા પછી જો એને આપણે મેન્ટેનન્સ કરીએ છીએ તો એ પ્રિડિક્ટિવ મેન્ટેનન્સમાં આવે. ને બ્રેકડાઉન ઇટ મીન્સ કે ફોલ્ટ થયા પછી જો મશીનમાં ફોલ્ટ થઈ ગયો છે, મશીન તમારું ઇક્વિપમેન્ટ બંધ થઈ ગયું છે અને ત્યારબાદ જે મેન્ટેનન્સ કરીએ છીએ એ બધા જ મેન્ટેનન્સ એમાં આવે છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. ક્લિયર? તો આ 3 પ્રકારમાં મેન્ટેનન્સ આ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. તો એ જ પ્રમાણે આખું મેન્ટેનન્સનું શેડ્યુલ તૈયાર કરવું પડે છે કે દર 6 મહિને કયા ભાગોનું ચેક કરવાના છે, દર વર્ષે કયા ભાગો ચેક કરવાના છે. ક્લિયર? જે વસ્તુ વીકલી હોય, યરલી હોય, ફર્સ્ટ ઓફ ઓલ ડેલી હોય, વીકલી હોય, દર 15 દિવસે હોય છે, ક્વાર્ટરલી હોય છે, હાફ યરલી હોય છે અને યરલી બી હોય છે અને 5 યરલી બી હોય છે. ક્લિયર? આ ડ્યુરેશનમાં એનું એક શેડ્યુલ તૈયાર નક્કી કરવામાં આવે છે કે એ ડ્યુરેશન દરમિયાન તમારે પર્ટિક્યુલર મોટર હોય તો મોટરના કયા કયા ભાગોને ચેક કરવાના હોય છે. ક્લિયર? એક નોર્મલ ટ્રાન્સફોર્મરની વાત કરું તો ટ્રાન્સફોર્મરની જે બ્રીધર છે, બ્રીધર તમારે CVT ઇટ મીન્સ કે કરંટ વોલ્ટેજ અને ટેમ્પરેચર. ક્લિયર? કરંટ વોલ્ટેજ અને ટેમ્પરેચર એ તમારે ડેઇલી ચેક કરવાનો હોય છે. ઇટ મીન્સ કે ડેઇલી મેન્ટેનન્સની જે પ્રોસિજર છે એમાં એ ડેઇલી તમારે ચેક કરવામાં આવે છે કરંટ વોલ્ટેજ અને ટેમ્પરેચર. જેનો વધારે અભ્યાસ જે છે એ આપણે 6th સેમિસ્ટરમાં મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકરમાં આનું ડિટેલમાં માહિતી લેવાની છે. મેન્ટેનન્સમાં કયા કયા ભાગો રહેલા છે અને એમાં ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ વિસ્તૃત જે માહિતી છે, વધારે માહિતી છે એ તમને 6th સેમિસ્ટરમાં મળશે. અત્યારે આપણે ખાલી એટલું જ લખ્યું કે મેન્ટેનન્સનું શેડ્યુલ. તો મેન્ટેનન્સનું શેડ્યુલ તૈયાર કરવાનું છે. ડન? Equipment used for or measuring a different parameter of ડિટેલ એનર્જી ઓડિટ. ડિટેલ એનર્જી ઓડિટ માટે જે બી ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ, બરાબર, તો એ કયા કયા હોઈ શકે છે, જેના સાધનનું નામ છે ને એનું ફંક્શન છે. તો પહેલું છે વોલ્ટમીટર ટુ મેઝર ધી વોલ્ટેજ. વોલ્ટમીટરનો ઉપયોગ વોલ્ટેજ મેજર કરવા માટે થાય છે. એ મીટરનો ઉપયોગ તમે સૌ જાણો છો કરંટ મેજર કરવા માટે થાય છે. વોટ અવર મીટર જેનો આપણે એનર્જી કન્ઝપ્શન જે થઈ રહ્યું છે એ મેજર કરવા માટે થાય છે. P ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ ટી sorry E is equal to W energy is equal to power into time. Clear? Power it means watt, time it means hour. Clear? To measure the energy consumption, એનર્જીનું કન્ઝપ્શન કેટલું થઈ રહ્યું છે તે જાણવા માટે વોટ એવર મીટરનો યુઝ કરીએ છીએ. પાવર ફેક્ટર મીટર, પાવર ફેક્ટર મેઝર કરવા માટે યુઝ કરીએ છીએ. ફિફ્થ વન છે ફ્રીક્વન્સી મીટર, તો મેઝર ધી ફ્રીક્વન્સી. પાવર એનાલાઇઝર. ક્લિયર? તો જે ડિફરન્ટ પેરામીટર છે વિચ ઇઝ કન્વર્ટ ઇન એનાલોગ અને ડિજિટલ ફોર્મમાં હશે, જેની માહિતી તમને નેક્સ્ટ લેક્ચરમાં મળશે. એનાલોગ અને ડિજિટલ ફોર્મમાં જેટલા બી કિલોવોટ છે, કેવીએ છે રેટિંગ. ક્લિયર? તો એના એનાલોગ ડિજિટલ ફોર્મમાં જે તો પાવર એનાલાઇઝર મીટરનો ઉપયોગ એ વસ્તુ મેજર કરવા માટે થાય છે. કિલોવોટ, કેવીએ રેટિંગ ઇન એનાલોગ પોઝિશન અને ડિજિટલ ફોર્મમાં, જેની માહિતી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ટ્રાઇવેક્ટરમીટર છે, કિલોવોટ, કેવી અને કેવીઆર માપવા માટે યુઝ થાય છે. એક્ટિવ ઓર રિએક્ટિવ પાવર. ક્લિયર? ટેમ્પરેચર મીટર ટુ મેઝર ધ ટેમ્પરેચર ઓફ ઇન્સ્યુલેશન. મોટરનું જે ઇન્સ્યુલેશન છે, વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન આવશે, એ ઇન્સ્યુલેશનનું ટેમ્પરેચર મેઝર કરવા માટે ટેમ્પરેચર મીટરનો યુઝ કરીએ છીએ. સ્મોક ડિટેક્ટર. તો વાઇન્ડિંગના બળવાના જે કિસ્સા છે, ક્લિયર, ઇટ ડિટેક્ટ્સ સ્મોક ઇફ વાયર ઇઝ બર્ન્ડ, વાયર ઓર વાઇન્ડિંગ ઇઝ બર્ન. ક્લિયર? વાઇન્ડિંગ જ્યારે બળે છે ત્યારે તેવા કિસ્સામાં સ્મોકનું જે લેવલ છે એ સ્મોકનું જે લેવલ એ સ્મોક ડિટેક્ટર દ્વારા મેળવવામાં આવે છે. દેર ઇઝ અ અધર પોસિબિલિટી. કેટલીક શક્યતાઓ આ પ્રમાણે પણ હોઈ શકે છે કે બિનજરૂરી જે ચાલતી મોટર છે, સ્ટોપ ઓન યુઝ મોટર્સ.
મેચ લોડ વિથ ધ મોટરનો જે પર્ટિક્યુલર લોડ કે જે પ્રમાણે મોટરને ડિઝાઇન કરવામાં આવી છે, જેટલા લોડ માટે ડિઝાઇન કરવામાં આવે છે, તો એ લોડને કનેક્ટેડ લોડ સાથે સરખાવવાનો છે. ક્લિયર? જો વધારે લોડ પર્ટિક્યુલર મોટરને આપવામાં આવશે તો શું થશે? વાઇન્ડિંગ બળી જશે. ઇન્ક્રીઝ ધી ટ્રાન્સમિશન એફિશિયન્સી, અને વધારે એફિશિયન્સીવાળી મોટરનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? તો ધીઝ આર ધી અધર પોસિબિલિટી ફોર 3-ફેઝ ઇન્ડક્શન મોટરનું જે એનર્જી ઓડિટ કરવાની જે રીતો છે એમાં તમે લખી શકો છો. તેમાં આટલા મુદ્દા તમારે મેન્શન કરવાના રહેશે. તો આજનો જે ટોપિક છે આપણો એ પૂર્ણ થાય છે. પહેલો જે ટોપિક હતો એ શું હતું? રિમિડિયલ્સ એન્ડ મેઝર્સ ઓફ એનર્જી ડિટેલ એનર્જી ઓડિટ્સ, એન્ડ સેકન્ડ ટોપિક ઇઝ પ્રોસિજર ટુ કેરી આઉટ ધી એનર્જી ઓડિટ ઓફ 3-ફેઝ ઇન્ડક્શન મોટર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પ્રોસિજર ટુ કેરી આઉટ the energy audit of 3-phase transformer and tools of energy audit. Clear? જેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. થેન્ક યુ ઓલ ઓફ યુ.